નમસ્કાર દર્શક મિત્રો, યુવા પડકાર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ આમ આદમી પાર્ટી વતી છોટાઉદેપુર વિધાનસભાના ગુનાટા ગામે ચીસાડિયા જિલ્લા પંચાયતની જનસભાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી નિરંજન વસાવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, છોટાઉદેપુર વિધાનસભા પ્રભારી વિનુ રાઠવા, સોશિયલ મીડિયા પ્રભારી સાજિદ ખોટા, છોટાઉદેપુર તાલુકા પ્રમુખ વરસન રાઠવા તથા સૌ હોદ્દેદારો હાજર રહ્યા। જે સભાના અંતે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જેમાં ચીસાડિયા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય છોટુભાઈ રાઠવાના પુત્ર વિનુ રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાયા। છોટાઉદેપુર બ્યુરો ચીફ દિલાવર આર મંસૂરી બોડેલી, છોટાઉદેપુર। આજ રોજ ગુજરાત જોડો અભિયાનમાં છોટાઉદેપુર જિલ્લાના ચીસાડિયા જિલ્લા પંચાયતમાં આજે ખૂબ મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું। એમાં આજુબાજુ ગામ અને જિલ્લા પંચાયતમાંથી ભાઈઓ બહેનો અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા અને જે આમ આદમી પાર્ટી જે છેલ્લા ઘણા વર્ષોથી જે દિલ્હીમાં અને પંજાબમાં જે કામ કરી રહી છે એને લઈ અને સાથે સાથે અમારા ટ્રાઇબલ વિસ્તારના જે લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, જેમની પર આ ભારતીય જનતા પાર્ટીની જે સરકારે જે ખોટી રીતે એમને કેસ કરી અને ખોટા કેસમાં ફસાવ્યા છે, આજે સમગ્ર ટ્રાઇબલ વિસ્તાર આજે જાગી રહ્યો છે અને આજે દરેક સમાજમાં આજે જાગૃતતા આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી જે કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર કરી રહી છે, એ રોડ રસ્તાનો હોય, મનરેગાનો હોય અથવા તો અન્ય ઘણા બધા જે નવા પ્રોજેક્ટો આવે છે, નલ સે જલ યોજના એવા પ્રોજેક્ટોમાં જે ભ્રષ્ટાચાર કરી રહી છે, આજે દરેક યુવાઓની અંદર આજે ચૈતરભાઈની વિચારધારા લઈ અને આજે તમામ યુવાઓ આજે જાગૃત થઈ રહ્યા છે અને લોકો સ્વયંભૂ રીતે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। ત્યારે આજે ચીસાડિયા જિલ્લા પંચાયત ખાતે આજે ખૂબ મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું અને એમાં આજુબાજુ ગામના આગેવાનશ્રીઓ અમારી સાથે જોડાયા છે અને આવનારા દિવસોમાં અમે તમામ જિલ્લા પંચાયત વાઇઝ અમે આ કાર્યક્રમો આવનારા દિવસોમાં કરવા જઈ રહ્યા છે અને ખૂબ લોકોનો જન પ્રતિસાદ અમને મળી રહ્યો છે। ખૂબ લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે। નિરંજનભાઈ વસાવા,